चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। મિત્રો હવે આપણે જે ત્રીજો પદાર્થ જોવા જઈ રહ્યા છે ધેટ ઇઝ ફેરોમેગ્નેટિક। આપણે આગળના વિડીયોની અંદર ડાયામેગ્નેટિક પદાર્થો અને પેરામેગ્નેટિક પદાર્થો જોઈ લીધું। તો ડાયામેગ્નેટિક પદાર્થોમાં બેઝિક મુદ્દા એ હતા, તમને યાદ હોય તો જરા રિવાઇઝ કરાવી દઉં કે ડાયામેગ્નેટિક પદાર્થો જે છે એમની સસેપ્ટિબિલિટી ઋણ હતી। ડાયામેગ્નેટિક પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકતા હતા ત્યારે શું થતું હતું याद करो तो कि पदार्थની અંદરના વિસ્તારમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર જનરેટ થતું હતું, એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટતું હતું। બરાબર। અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તમે તો એ વધારે ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ એક ગતિ કરે, અને એ જ વસ્તુ એનાથી ઓપોઝિટ વસ્તુ બનતી હતી તમારી પેરામેગ્નેટિક પદાર્થની અંદર। બરાબર। તો પેરામેગ્નેટિક પદાર્થની જે સસેપ્ટિબિલિટી છે એ કેટલી હોય? ધન હોય પણ નાની હોય, અને ડિટેલમાં આપણે એની ચર્ચા કરેલી છે। ડાયામેગ્નેટિક પદાર્થોની અંદર આપણે એક મિઝનર અસર જોઈ હતી, અને પેરામેગ્નેટિક પદાર્થની અંદર આપણે ક્યુરીનો નિયમ જોયો હતો। બરાબર। હવે ત્રીજો આવે છે મિત્રો ફેરોમેગ્નેટિક પદાર્થો। મિત્રો ડાયા અને પેરાની વચ્ચેનો જે બેઝિક ડિફરન્સ હતો તે એ હતો કે ડાયામેગ્નેટિક પદાર્થનો પ્રત્યેક પરમાણુ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવતો નથી, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થનો પ્રત્યેક પરમાણુ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે। ઓકે। હવે એ ડાયા અને પેરાના ડિફરન્સમાં હતું। ફેરોમાં પણ યાદ રાખો તમે, ફેરોમેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થમાં ની જે વર્તણૂક છે સમાન ચુંબકીય અસમાન ચુંબકીય ક્ષેત્રમાં એ સરખી છે। તો ફરક શું છે? તો પછી પેરા અને ફેરોથી જુદા કેમ પડ્યા? સમજ્યા? પેરામેગ્નેટિક પદાર્થ જે હતા એની અંદર પણ પ્રત્યેક પરમાણુ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવતો હતો, તો ફેરોમેગ્નેટિક પદાર્થનો પણ પ્રત્યેક પરમાણુ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે। પેરામેગ્નેટિક પદાર્થ પણ તમને ખબર હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એને મૂકતા હતા તો એ નિર્બળ પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરતો હતો। પેરામેગ્નેટિક પદાર્થને તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકે ત્યારે શું થાય? તો કે નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરતો હતો। તો ફેરામેગ્નેટિક પદાર્થ પણ યાદ રાખો નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફનું જ વલણ ધરાવે છે। એટલે પેરામેગ્નેટિક પદાર્થો જે છે એ ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવે, તો ફેરોમેગ્નેટિક પદાર્થો પણ ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવે। જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ ચુંબક પ્રત્યે પ્રબળ અપાકર્ષણ અનુભવે। ક્લિયર? ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક આ ત્રણેયનો બેઝિક ડિફરન્સ કહું છું। તો યાદ કરો, ડાયાની અંદર તમારે યાદ રાખવાનું છે પ્રત્યેક પરમાણુ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો નથી। પેરાની અંદર પ્રત્યેક પરમાણુ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે। ફેરોમેગ્નેટિક પણ પ્રત્યેક પરમાણુ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે। ડાયામેગ્નેટિક પદાર્થ જે છે, ડાયામેગ્નેટિક પદાર્થ પ્રબળથી નિર્બળ તરફ ગતિ કરતું હતું। પેરામેગ્નેટિક છે નિર્બળથી પ્રબળ, ફેરોમેગ્નેટિક પણ નિર્બળથી પ્રબળ। તો પેરા અને ફેરામાં જો આ બધા ગુણધર્મો સરખા હોય, બરાબર, તો સર આની તમને એવું થશે કે તો પછી આ બંને જુદા કેમ રાખ્યા છે? તો મિત્રો ફેરોમેગ્નેટિક પદાર્થો છે એનું બંધારણની દ્રષ્ટિએ અને એમના પરમાણુઓની ગોઠવણીની દ્રષ્ટિએ અને ડાયપોલની ગોઠવણીની દ્રષ્ટિએ પેરા અને ફેરા વચ્ચે ડિફરન્સ છે। ક્લિયર? હું તમને બેઝિક ડિફરન્સ સમજાવું છું, પહેલા એ જોઈ લો। ફેરોમેગ્નેટિક પદાર્થ છે, ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનો પ્રત્યેક પરમાણુ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે। ક્લિયર? ધરાવે। બીજું, એની જે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે, કોની? ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી છે એ ધન છે, અને એનું મૂલ્ય જે છે એ ખૂબ મોટું છે। પેરાની અંદર શું હતું? ધન તો હતી પણ મૂલ્ય ખૂબ નાનું હતું। ક્લિયર? એટલે તમારે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે। આના ઉદાહરણો જે છે, ઉદાહરણો એમાં લોખંડ આવી શકે,
જેમાં ફેરો મીન્સ Fe જે દેખાય તે બધામાં નાખી દેવાનો. કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, આ બધા ફેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે મિત્રો. હવે હું તમને ખાલી પેરામેગ્નેટિક પદાર્થ બતાવું છું. જોજો, પેરામેગ્નેટિક પદાર્થ હોય ને મિત્રો, તમને બેઝિક ડિફરન્સ સમજાવું છું. પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિકમાં શું ડિફરન્સ છે? પેરામેગ્નેટિકમાં પ્રત્યેક ડાયપોલ્સ છે ને આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય, બરાબર. આ બધી જ ડાયપોલ્સ કંઈક ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે. મિત્રો, આ પેરામેગ્નેટિક પદાર્થ છે. સામાન્ય રીતે પેરામેગ્નેટિક પદાર્થ આવો હોય કે એની પ્રત્યેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે, પણ ટેમ્પરેચર એવું હોય, રૂમ ટેમ્પરેચર કે વોટ એવર ઇટ ઇઝ, કે એ ટેમ્પરેચરે આ બધા જ કંઈક થર્મલ એનર્જી ધરાવતા હોય, ઉષ્મા ઉર્જા ધરાવતા હોય, અને આ ઉષ્મા ઉર્જાને કારણે બધા અસ્તવ્યસ્ત દોલનો કરતા હોય, અને પરિણામે બધા જ ટોટલ ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરીશું તો એ આપણને 0 મળશે. દાખલા તરીકે સમજાવું, તમે જુઓ, આને જુઓ, તમે ખાલી આને ઓબ્ઝર્વ કરો. બતાવું 2 મિનિટ, તમે આને ઓબ્ઝર્વ કરો. આની ડાયપોલ મોમેન્ટ જેટલી હોય ને, આ દરેકની ડાયપોલ મોમેન્ટ સરખી જ હોય, કારણ કે દ્રવ્ય એક જ છે. તો આ બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ સરખી હોય, ખાલી ડિરેક્શન જુદી જુદી છે. તો આની ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ છે, તો આની ડાયપોલ મોમેન્ટ કેવી છે? નીચે તરફ છે. તો આ બંને એકબીજાની ઇફેક્ટને શું કરશે? નલિફાઈ કરશે. એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ આ બેની કેટલી થઈ ગઈ? 0. તો દરેક એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરે. દેખ, આ જે છે એને નલિફાઈ આ કરશે. ક્લિયર? આને નલિફાઈ કોણ કરશે? આ કરશે. જુઓ, તો એવી રીતે આ પેરામેગ્નેટિક પદાર્થની અંદર બધા જ પરમાણુઓની પરમાણુ ડાયપોલ્સની ગોઠવણી મિત્રો અસ્તવ્યસ્ત હોય. ધીસ ઇઝ કોલ્ડ પેરામેગ્નેટિક સબસ્ટન્સ. આ એનું બંધારણ આવું હોય. હજુ હું તમને કહું છું, ધ્યાનથી સમજો, પેરામેગ્નેટિક ને ફેરામાં બહુ ડિફરન્સ નથી, પણ બંધારણ અને ડાયપોલ્સની ગોઠવણી બહુ જુદી છે. ક્લિયર? ફેરામેગ્નેટિક પદાર્થની અંદર આ પેરામેગ્નેટિક પદાર્થનું બંધારણ છે. આની ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? 0 હોય. જ્યારે ફેરોમેગ્નેટિકની અંદર શું હોય એ જોજો. ફેરોમેગ્નેટિક પદાર્થ કેવો હોય? ફેરોમેગ્નેટિક પદાર્થ બહુ ડિસિપ્લિનમાં રહે છે. ફેરામેગ્નેટિક પદાર્થ જે છે ને એનું બંધારણ કેવું હોય એ જોજો. આ પેરામેગ્નેટિકની અંદર જો બધાની ડાયપોલ્સ અસ્તવ્યસ્ત છે એ બરોબર છે, પણ અમુક ડાયપોલ્સ એવા છે કે જેમની ડાયપોલ મોમેન્ટ કોઈ એક જ ડિરેક્શનમાં છે. જો હું તમને બતાવું છું, ધ્યાનથી જોજો અહીંયા ધ્યાનથી. આ 1, પછી આ 2, આ 3, આ 4, આ 5, આ 6, બરાબર. તો 6 ડાયપોલ્સ એવી છે કે બધા કોઈ એક જ ડિરેક્શનમાં છે. તો ફેરામેગ્નેટિક પદાર્થની અંદર શું થાય છે કે પ્રત્યેક પદાર્થમાં વ્યક્તિગત પરમાણુઓ, દરેક પરમાણુ પોતે એક મેગ્નેટિક ડાયપોલ છે અને પોતે કંઈક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પરંતુ જે ડાયપોલ્સની ડિરેક્શન એક જ દિશામાં છે, મેં યલો કલરથી સર્કલ કર્યા છે, બધાની ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન એક જ છે, તો એનો મતલબ એ કે બધા જે લોકોની જે પરમાણુઓના ડાયપોલ મોમેન્ટ એક જ ડિરેક્શનમાં હોય એ બધા ભેગા થઈને પદાર્થની અંદર એક રિજિયન, એક વિસ્તાર ઓક્યુપાય કરે. દાખલા તરીકે અહીંયા 1 2 3 4 5 6, તો આ 6 જણા છે ને આ એક જે છે ને એ એરિયા કવર કરે. એની અંદર એની ડાયપોલ મોમેન્ટ કેવી મળે? આવી મળે. ક્લિયર? અત્યારે બધા કેવા છે? આ બધા એવું કે જો સમજો તમે કે આ યલો કલરથી કર્યા છે ને એ બધા એક, આ બધા છે, આ ઝૂંપડપટ્ટી આવી હોય, આ ઝૂંપડપટ્ટીમાં બધા આમ અસ્તવ્યસ્ત રહેતા હોય પોતપોતાની જગ્યા પર, જ્યાં જગ્યા મળે ત્યાં ઝૂંપડી બનાવી દે એવું. પછી એમને ખબર પડે કે 1 2 3 4 5 6 આ જે છે 6 એક જણા એ કહે છે કે ભાઈ આપણા વિચારો મળે છે એકબીજા સાથે, ચલો આપણે બધા એકબીજા સાથે ફાવાય છે તો આપણે આ બધાથી અલગ થઈને એક અલગ સોસાયટી બનાવી દઈએ. તો એ લોકો ભેગા થઈને એક સોસાયટી બનાવી દીધી, અને ધીસ ઇઝ કોલ્ડ ઇન ધ ટર્મ ઓફ ફિઝિક્સ, આ જે રિજિયન ઓક્યુપાય કર્યો, ધેટ ઇઝ કોલ્ડ ડોમેન. આ ડોમેન છે. એવી રીતે મિત્રો એવું પણ બને કે ઓપોઝિટ, એવું પણ બને કે આ વિસ્તારની અંદર આટલા પરમાણુઓ છે,
પછી આ વિસ્તારની અંદર એવા પરમાણુઓ છે કે જેમની ડાયપોલ મોમેન્ટ આ તરફ છે, અમુક લોકો આવા છે કે જે આ તરફ છે, અમુક એવા છે કે જે આ તરફ છે, અમુક એવા છે કે જે આ તરફ છે, અમુક એવા છે કે જે તમને આ તરફ મળે છે. તો આ બધી જે છે ને મિત્રો, આ બધા ડોમેન્સ બતાવું છું. આ ડોમેન્સ એટલે બીજું કઈ નહીં, ડોમેન્સ એટલે એક એવો વિસ્તાર કે જેની અંદર આવેલા બધા જ પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ ડિરેક્શનમાં હોય. સી અહીંયા તો આ પેરામેગ્નેટિકમાં શું થતું હતું, આ બધા ડાયપોલ્સ અસ્તવ્યસ્ત હતા, બધા ઇન્ડિવિજ્યુઅલ હતા અને બધા એકબીજાની ઇફેક્ટ નલિફાઈ કરતા હતા. અહીંયા શું થશે કે જે પરમાણુઓની ડાયપોલ્સ એક જ ડિરેક્શનમાં હોય એ બધા ભેગા થઈને આ પદાર્થની અંદર એક રિજિયન ઓક્યુપાય કરે, એક રિજિયન એક એરિયા કવર કરે, ધેટ ઇઝ કોલ્ડ ડોમેન. અને મિત્રો આ ડોમેનની જે સાઇઝ છે, સાઇઝ એ 1 mm ના ક્રમની છે, 1 mm ના ક્રમની છે. અને આ એક ડોમેનમાં લગભગ 10⁻11 જેટલા પરમાણુઓ હોય. સમજો, દરેકમાં ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી દરેકમાં સરખા હોય. હવે તમે ધ્યાનથી જોજો, આ આખો ડોમેન છે, આ આખા ડોમેનમાં 10⁻11 પરમાણુઓ છે એવું સમજો. આ ડોમેનની અંદર 10⁻11 પરમાણુઓ છે. હવે આ બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ ડિરેક્શનમાં છે, તો આ રિજિયનમાં રહેલા જેટલા ડાયપોલ્સ હશે એની ડાયપોલ મોમેન્ટ 0 નહીં થાય, આ ડિરેક્શનમાં મળશે. ક્લિયર? પેરામેગ્નેટિકમાં શું થતું હતું, બધા પરમાણુઓ અસ્તવ્યસ્ત હતા એટલે શું થતું હતું કે દરેકે દરેક પરમાણુઓ જુદી જુદી ડિરેક્શનમાં પ્રેરિત હતી એમની ડાયપોલ મોમેન્ટ, એટલે એકબીજાની ઇફેક્ટને ઝડપથી નલિફાઈ કરતા હતા. આની અંદર શું થાય, એક આખો રિજિયન એવો છે કે જે આખો એક જ ડિરેક્શનમાં એની ડાયપોલ મોમેન્ટ છે. એટલે આની ડાયપોલ મોમેન્ટ m જે છે which is not equal to 0, આની ડાયપોલ મોમેન્ટ કંઈક છે. ક્લિયર થાય છે? આની ડાયપોલ મોમેન્ટ જે છે ને એની ડાયપોલ મોમેન્ટ મિત્રો કંઈક છે, આની ડાયપોલ મોમેન્ટ કંઈક છે, યાદ રાખજો. હવે શું થાય, એક બીજો ડોમેન અહીંયા એવો મળે છે જુઓ કે જેની પણ ડાયપોલ મોમેન્ટ 0 નથી. ક્લિયર? આની ડાયપોલ મોમેન્ટ અગેન નોટ ઇક્વલ ટુ 0, આની ડાયપોલ મોમેન્ટ અગેન નોટ ઇક્વલ ટુ 0. આની પણ બંનેની ડિરેક્શન જો ઓપોઝિટ છે ને ઓપોઝિટ હોય તો આની અંદર પણ 10⁻11 પરમાણુ, આની અંદર પણ ઓલમોસ્ટ 10⁻11 પરમાણુ, એટલે આની જેટલી ડાયપોલ મોમેન્ટ એટલી જ આની ડાયપોલ મોમેન્ટ, પણ ડિરેક્શન ઓપોઝિટ, એટલે બંને એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરી નાખે. ક્લિયર? તો આ જે છે ને એ આ 1 માર્ક્સનો એમસીક્યુ થઈ ગયો તમારો, આ 1 માર્ક્સનો એમસીક્યુ થઈ ગયો. બીજું, પેરામેગ્નેટિક પદાર્થના પ્રત્યેક પરમાણુ છૂટા છૂટા હોય, જ્યારે ફેરોમેગ્નેટિકની અંદર જે પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ ડિરેક્શનમાં હોય એ પરમાણુઓ ભેગા થઈને એક વિસ્તાર ઓક્યુપાય કરે, એક ચોક્કસ વિસ્તાર કવર કરે, એક ચોક્કસ વિસ્તારમાં એ ભેગા થાય, એ વિસ્તારનું નામ આપ્યું ડોમેન. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થને પેરામેગ્નેટિક પદાર્થનો બેઝિક ડિફરન્સ કહેવાય તેવું કહી શકીએ. ધ્યાનથી સાંભળજો, પેરામેગ્નેટિક પદાર્થનો પ્રત્યેક પરમાણુની ડાયપોલ્સ ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર રીતે અસ્તવ્યસ્ત દોલનો કરે, જ્યારે ફેરામેગ્નેટિક પદાર્થની અંદર પ્રત્યેક ડોમેન અસ્તવ્યસ્ત ગતિ કરે. હવે સમજો, આ પદાર્થ જે છે ને આ બધા શું કરે, જે બધા ભેગા એક સરખી ફ્રીક્વન્સી ધરાવતા હતા, એક સરખી ઉર્જા ધરાવતા હતા, અથવા એક સરખી ડાયપોલ મોમેન્ટ ને મૂલ્ય ડિરેક્શન સરખા હતા, ભેગા થઈને એક ડિરેક્શનમાં ગોઠવાય, આ બધી સોસાયટીઓ બની ગઈ. સમજ્યા? આ બધા અસ્તવ્યસ્ત રહેતા હતા, ઝૂંપડપટ્ટી હતી, આ સોસાયટી. તો આ એક સોસાયટી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આ બધી સોસાયટી. તો બધી સોસાયટી પોતપોતાની રીતે સ્વતંત્ર વહીવટ કરે છે એવું સમજો તમે. હવે શું થાય છે, આમાં આ ફેરોમેગ્નેટિક પદાર્થના પ્રત્યેક ડોમેન જે છે એ ડોમેન પણ અસ્તવ્યસ્ત એવી રીતે ગોઠવાયેલા હોય છે કે એની પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા કેટલી થાય છે, 0 થાય છે. યાદ રાખજો, ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર આ ડોમેન્સ અસ્તવ્યસ્ત રીતે એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેથી તેમની પરિણામી ચુંબકીય ચાક માત્રા 0 થાય. ક્લિયર? એટલે અત્યારે આ પણ મેગ્નેટ તરીકે નથી વર્તતો, આ પણ મેગ્નેટ તરીકે નથી વર્તતો. આ ખિલ્લી હોય ને, ખિલ્લી આપણી પાસે ખિલ્લી, તો એ ખિલ્લીનું બંધારણ ડોમેન પ્રકારનું હોય મિત્રો. ક્લિયર થાય છે? ઇઝ ઇટ બધાને ક્લિયર? સો શું ડિફરન્સ છે પેરામેગ્નેટિક ને ફેરામેગ્નેટિક ની અંદર? તો માત્ર બંધારણ અને ડાયપોલની ગોઠવણીને લીધે.
સમજો શું ડિફરન્સ છે હવે સમજાવો આની ઉપર તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો આની અંદર તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મિત્ર આ ડિરેક્શનમાં લાગુ પાડ્યું ચાલો શું થાય જોજો સાંભળજો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે B0 આ ડિરેક્શનમાં આ લાગુ પાડ્યું આ ફેરોમેગ્નેટિકને આને લાગુ પાડ્યું ને તો તમને ખબર જ છે શું થાય તમે જુઓ કેટલી મહેનત છે સી જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા ને ત્યારે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રેરિત થતું ત્યારે આ કંઈક મેગ્નેટાઇઝેશન ધરાવતું હતું ને આ મેગ્નેટાઇઝેશન હોલ્ડ કરે મેગ્નેટાઇઝેશન ધરાવે ધેટ મીન્સ કે આ પદાર્થ છે ધેટ વિલ બીકમ અ મેગ્નેટ આ ચુંબક બને છે એવી રીતે આ પદાર્થને પણ આની અંદર મૂકીશું તો આ પદાર્થ પણ ચુંબક બનશે પણ યાદ રાખો જે તમે હું સમજી રહ્યો છું કે તમને ખ્યાલ આવતો જતો હશે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં બંનેને મૂકીએ તો શું થાય જો આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આપણું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે તો આ ડાયપોલ તો ઓલરેડી આ ડિરેક્શનમાં ગોઠવાયેલી છે એટલે આના પર તો કોઈ વર્ક કરવું જ નહીં પડે ક્લિયર છે આના ઉપર ઓછું કરવું પડશે આના પર ઓછું કરવું પડશે આના પર સેજ વધારે કરવું પડશે આના પર સેજ વધારે કરવું પડશે સૌથી વધારે આના પર કરવું પડશે કારણ કે આને 180 ડિગ્રી આ ડાયપોલ છે ને આ ડાયપોલ આમ છે પણ એને આમ લાવવાની છે એટલે દરેક ડાયપોલ પર જુદી જુદી માત્રામાં વર્ક કરવું પડે અને બધી જ ડાયપોલ્સને આપણે આમ ગોઠવી દેતા હતા એટલે સમજો એક એકને પકડીને ગોઠવવાના પેરામેગ્નેટિકની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શું કરશે એક એક ડાયપોલ્સને પકડીને એની ડિરેક્શનમાં ગોઠવવાનો પ્રયત્ન કરશે જ્યારે આમાં વિચારો શું થાય જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 આપણે ફેરોમેગ્નેટિક પદાર્થને લગાડીશું ત્યારે જે ડોમેન્સના ડાયપોલ મોમેન્ટ્સની ડિરેક્શન ઓલરેડી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એના પર તો વર્ક કરવું જ નહીં પડે આમાં એક એકને લાવવો પડશે તમે સમજો અત્યારે દાખલા તરીકે એક ડોમેન હું આવો લઈ લઉં અહીં આગળ જે આ પ્રકારનો છે તો સમજો આ જે ડોમેન છે ને મિત્રો આ જે ડોમેન છે ને એની અંદર 10⁻11 પરમાણુ છે એ બધા તો ઓલરેડી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એટલે એક ઝટકે 10⁻11 જેટલી ડાયપોલ્સ તો ગોઠવાઈ જ ગઈ એક લાઈનમાં આમાં તો એક એકને કામ કરવાનું આમાં તો એક આખી સોસાયટીઓને એક સાથે એના ઇન્ફ્લુઅન્સમાં લાવવાની એક ડોમેનને એના ઇન્ફ્લુઅન્સમાં લાવવાનું ક્લિયર થાય છે તો જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું ત્યારે શું થશે તો આ જે ડોમેન્સ છે બધી ડોમેન્સ ધીરે ધીરે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે અને ધીરે ધીરે ડોમેનની સાઇઝ પણ વધશે દાખલા તરીકે સમજાવું તમને બતાવો આ જ આકૃતિને જુઓ આ યલો કલરનો પોર્શન ઓલરેડી આ ડિરેક્શનમાં છે એટલે આમાં કોઈ ચેન્જ નહીં આવે ધ્યાન આપો હવે તમે જુઓ આ જે છે ને આ એરિયા છે ને એ ઓછો છે એટલે એમાં બહુ ડિફરન્સ નથી બહુ ભ્રમણ નથી કરાવવાનું 30 ડિગ્રી જેટલું ભ્રમણ કરાવવાનું છે 40 ડિગ્રી જેટલું તો ચુંબકીય ક્ષેત્ર આ બધા ડાયપોલ્સને ક્ષેત્રોને સમાંતર ગોઠવાઈ દેશે તો સમજી લો કે આ બધી ડાયપોલ્સ જેમ B0 વધારશો ને એમ આ બધા જે છે એ આ ડિરેક્શનમાં ગોઠવાશે આ ડિરેક્શનમાં ગોઠવાશે મિત્રો તો આ આખો એરિયા એક જ થઈ ગયો કે જેની ડિરેક્શન કઈ આવશે આ જ આવશે બરાબર તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે શું થશે તમે વિચારો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તમે વધારતા જશો એમ ડોમેન્સ જે છે ડોમેન્સ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાતા જશે આખા તો ધીરે ધીરે ડોમેન્સની સાઇઝ પણ વધતી જશે અને ધીરે ધીરે બધા જ ડોમેન્સ જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે તો આપણો જે પદાર્થ છે એ પદાર્થ આવો બની જશે એક જ ડોમેન રહેશે છેલ્લે અને એ થઈ જશે આ રીતે ગોઠવાઈ જશે એનો મતલબ એ કે આ જે પદાર્થ છે એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું અને મેગ્નેટાઇઝેશન થઈ જાય તો એ પદાર્થ મેગ્નેટ બની જાય મિત્રો ક્લિયર તો યાદ રાખો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર તમે આને મૂકશો તો આ પદાર્થની અંદર પણ યાદ રાખજો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત એઝ પર પેરામેગ્નેટિક પદાર્થ કોઈ ફરક નહીં ખાલી તમારે પેરાની જગ્યાએ પેરા શબ્દ યાદ રાખવાનો ઇવન આને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો વર્તણૂક પેરા જેવી જ હોય એટલે પદાર્થ પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષાશે નિર્બળથી પ્રબળ તરફ આકર્ષાશે બરાબર તો પેરા અને ફેરાની આ વર્તણૂક કોમન છે એમાં કોઈ ચેન્જ નથી બરાબર તો તમને આઈડિયા આવી ગયો હશે
કે પેરા ને ફેરામાં શું ડિફરન્સ છે. ક્લિયર? તો યાદ રાખો, આ પેરાની અંદર અગેન રિવાઇઝ કરાવી લઉં છું કે પેરાની અંદર પ્રત્યેક પરમાણુ ચુંબકીય ચાક માત્રા ધરાવે, તો આની અંદર પણ પ્રત્યેક પરમાણુ ચુંબકીય ચાક માત્રા ધરાવે. પણ આની પ્રત્યેક પરમાણુ ડાયપોલ્સ ઇન્ડિવિજ્યુઅલ અસ્તવ્યસ્ત ગતિ કરે, જ્યારે આની અંદર જે પરમાણુની ડાયપોલ્સ એક જ ડિરેક્શનમાં હોય એ પદાર્થની અંદર એક વિસ્તારમાં ભેગા થાય ને એ વિસ્તારને ડોમેન કહેવાય, જેની સાઇઝ 1 mm ના ક્રમની MCQ છે. અને એક ડોમેનમાં આશરે 1011 પરમાણુઓ હોય અને આ પરમાણુઓ એક સાથે એક જ ડિરેક્શનમાં ગોઠવાય. એટલે સમજો કે પ્રત્યેક પરમાણુ ચુંબકીય ચાક માત્રા ધરાવે, પ્રત્યેક ડોમેન ચુંબકીય ચાક માત્રા ધરાવે, પણ સમગ્ર પદાર્થ ચુંબકીય ચાક માત્રા ધરાવતો નથી, કારણ કે આ ડોમેન્સ બધા એવી રીતે ગોઠવાયેલા હોય અસ્તવ્યસ્ત કે જેથી પરિણામી ચુંબકીય ચાક માત્રા 0 હોય. આ ધારો કે આ ડોમેન્સ ને આ ડોમેન્સ એકબીજાની ઇફેક્ટ નલિફાઈ કરે, એમ કોઈ એક ડોમેન્સની ઇફેક્ટને નલિફાઈ કરનાર બીજો એક ડોમેન્સ આ પદાર્થની અંદર અસ્તિત્વ ધરાવતો જ હોય. અને એટલા માટે એવું કહીએ છીએ આપણે કે એની પરિણામી ચુંબકીય ચાક માત્રા મિત્રો કેવી થઈ જાય? 0 થઈ જાય. ક્લિયર? તો ફેરોમેગ્નેટિઝમ આ છે, ફેરોમેગ્નેટિક પદાર્થ આ છે, એનું ઉદાહરણ સસેપ્ટિબિલિટી આટલી, આ વસ્તુ એ છે. સમાન ચુંબકીય ક્ષેત્ર અને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં એની શું વર્તણૂક છે એની પણ આપણે ચર્ચા કરી લીધી. અને હવે આપણે આની એપ્લિકેશન જોવાના છે. તો બીજા બે મુદ્દા જો એવા જોવાના છે કે આ પદાર્થનું ટેમ્પરેચર સાથે કેવી રીતે બદલાય છે તે જોવા જઈ રહ્યા છે. અને સાથે સાથે કે આનો જે મેઇન એપ્લિકેશન છે કે આનો ઉપયોગ જે છે એ સામાન્ય રીતે મેગ્નેટ્સ બનાવવામાં થાય છે. અને બે પ્રકારના મેગ્નેટ્સ બને છે, હાર્ડ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો વિશે થોડી ચર્ચા કરી લઈએ. અને પછી બહુ જ અગત્યનો એક બીજા વિડીયોની અંદર એનો એક હિસ્ટોરિસિસ કરો આપણે ભણવાના છીએ. બરાબર? તો આટલું સમજી લો, જે જરૂરી મેટર છે લખી લો. પોઈન્ટ આઉટ્સ અહીંયા તમને બતાવી દઉં છું. બીજા 2 પોઈન્ટ્સ લખવાના છે. કયા? સમાન ચુંબકીય ક્ષેત્રમાં એની અસર એ મેં તમને કહી દીધી છે, હું અહીંયા લખતો નથી. તમારે એ જ વસ્તુ પેરામેગ્નેટિકની જેમ અહીંયા લખી દેવાનું છે. રાઈટ? બંનેની વર્તણૂક સેમ છે. એટલે મુદ્દા એ ખાલી ભૂલ કોપી કરવા જાવ તો ભૂલથી પેરા શબ્દ યુઝ ના થઈ જાય. યાદ રાખજો ફેરા. અને કહેતા હોવ તો હું તમને એક વખત બોલી દઉં તો, જો ફેરામેગ્નેટિક પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આવા પદાર્થોની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય. અને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે આવા પદાર્થો નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું પ્રબળ વલણ ધરાવે. એટલે કે આ પદાર્થ ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવે છે. અને આવા પદાર્થોને ફેરામેગ્નેટિક પદાર્થો કહેવામાં આવે છે. ક્લિયર? તો જોઈએ ચલો બીજી નેક્સ્ટ મેટર. ચલો વિદ્યાર્થી મિત્રો, ફેરામેગ્નેટિક પદાર્થ જે છે એની તાપમાન સાથે કેવી ઇફેક્ટ આવે છે, ટેમ્પરેચર સાથે એનામાં શું ચેન્જીસ આવે છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો આપણે ફેરામેગ્નેટિક જે પદાર્થ છે, ફેરામેગ્નેટિક પદાર્થ તમને હું અહીંયા બતાવી દઉં. કેવો હતો ફેરામેગ્નેટિક પદાર્થ? ડોમેન પ્રકારનું બંધારણ ધરાવે. ડોમેન પ્રકારનું બંધારણ ધરાવે તો એના રેન્ડમલી આ પ્રકારે તમારે એને બતાવવાના. બરાબર? અને આ બધાની અંદર ડાયપોલ્સ જે છે ડાયપોલ્સ તમારે જુદી જુદી ડિરેક્શનમાં બતાવી દેવાની. ઓકે? તો મિત્રો આ આપણો ફેરોમેગ્નેટિક પદાર્થ હતો. યાદ રાખજો કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ તાપમાન સાથે એના ગુણધર્મો બદલાય છે. યાદ રાખજો, ફેરોમેગ્નેટિક પદાર્થ ના ગુણધર્મો તાપમાન સાથે બદલાય છે. હવે ખાલી તમે સમજો કે ચલો આ પદાર્થને ગરમ કરો, આ પદાર્થનું ટેમ્પરેચર વધારો, શું થશે ખાલી તમે વિચાર કરો. જો ટેમ્પરેચર વધે ને, તાપમાન વધે ને, એમ શું થશે? તો કે તાપમાન વધશે તો આ તાપમાન વધશે તો આ બધાને કંઈક ઉષ્મા ઉર્જા મળશે. ને ઉષ્મા ઉર્જા એટલે તમને ખબર છે ને, તાપમાન વધશે તો 3/2 kT = ½ mv². તાપમાન વધશે તો પરમાણુ ડાયપોલ્સ ડોમેનની અંદરના
આની અંદર 10 ની 11 ઘાત ડાયપોલ્સ છે એવું સમજો દરેક ડોમેનની અંદર, બરાબર. તો તાપમાન વધશે તો પરમાણુ ડાયપોલ્સની અંદરના વિસ્તારમાં રહેલી પરમાણુ ડાયપોલ્સની વાત કરું છું. તો આ પરમાણુ ડાયપોલ્સ અસ્ત વ્યસ્ત ગતિ કરશે. શું થશે આનાથી એ કહો મને. જેમ જેમ તાપમાન વધારતા જઈશું એમ એમ એની પરમાણુ ડાયપોલ્સ અંદર અસ્ત વ્યસ્ત ગતિ કરશે. હવે એક જ સોસાયટીની અંદર તમે વિચાર કરો કે 50 જણ રહેતા હોય ને 50 અંદર હતપત કરતા હોય, ધેટ મીન્સ કે અંદર લડતા હોય, અંદર અથડામણ થતી હોય, કારણ કે ટેમ્પરેચર વધશે. આ બધા અત્યારે એક જ ડિરેક્શનમાં બેહી ગયા ચૂપચાપ ખુરશીમાં બેઠ. આ બધે આની અંદર 10 ની 11 ઘાત પ્રમાણે ખુરશીમાં લાઈનસર ચૂપચાપ અદબ વાળીને બેઠેલા છે. અને ટેમ્પરેચર વધારીશું તો શું થશે? ટેમ્પરેચર વધારીશું તો એક જણ અદબ છોડશે, બીજો ખુરશી પકડશે, ત્રીજો ઉભો થશે, તો બધાની અસ્તવ્યસ્ત ગતિ વધશે ને અંદર અથડામણ વધશે. એટલે ડોમેન જે બંધારણ છે એ ધીરે ધીરે વિકૃત બનશે અને એ બંધારણ ધીરે એક ચોક્કસ ટેમ્પરેચર એવું આવશે કે આ ડોમેન બંધારણ તૂટી જશે. તો સમજો અસ્તવ્યસ્ત ગતિ કરશે અને પરિણામે ડોમેન બંધારણ વિકૃત થશે, બરાબર. અને કોઈ એક ચોક્કસ તાપમાને આ ડોમેન બંધારણ તૂટી જશે. હવે ડોમેન બંધારણ તૂટી જાય ને તો શું થાય ખબર છે? ડોમેન બંધારણ તૂટી જાય. હવે સમજો સોસાયટીની દિવાલો જ નહીં, ઓ મિત્રો મારા, સોસાયટીની દિવાલો જ ના હોય તો શું થાય? તો કે આ બધા 10 ની 11 બધા છૂટા એટલે મન ફાવે એમ. હવે તમે જુઓ કે આ જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. તો આ બંધારણ કોનું છે? પેરામેગ્નેટિક નું. તો તમે જુઓ કે ડોમેન બંધારણ તૂટી જશે તો શું થશે? તો કે દરેક પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ, દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ એકબીજાથી સ્વતંત્ર થઈ જાય અને ડોમેન માળખું તાપમાન વધવા સાથે વિખેરાઈ જાય. એટલે ડોમેન બંધારણ શું થઈ જાય? તૂટી જાય. અને ધીમે ધીમે અને તાપમાન સાથે મેગ્નેટાઇઝેશન ઘટતું જશે. ક્લિયર? તો જે ટેમ્પરેચરે જોજો, આનો મતલબ એવું થઈ શકે કૌંસમાં લખું છું, એટલે કે પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જશે. આ બધી રેડી ટુ રાઇટ નોટ્સ આપી રહ્યો છું, એવું ના સમજતા, બરાબર. તો જે તાપમાને અહીંયા મેં કહ્યું ને કોઈ એક ચોક્કસ તાપમાને, એ કયું તાપમાન નહીં ખબર, તો કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય તે તાપમાનને ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. આ ક્યુરી તાપમાનની વ્યાખ્યા થઈ ગઈ. અને ક્યુરી ટેમ્પરેચરથી વધારે ટેમ્પરેચર તમે લઈ જશો તો પેરામેગ્નેટિક અવસ્થાની સસેપ્ટિબિલિટી અને ટેમ્પરેચર વચ્ચેનું જે રિલેશન છે, રિલેશન તમારે યાદ રાખવાનું. ધીસ ટેમ્પરેચરની જે સંજ્ઞા જે છે ધેટ ઇઝ કોલ્ડ ટીસી, રાઈટ? તો યાદ રાખજો, કાઈ એમ જે છે ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય ટી માઇનસ ટીસી યાદ રાખવાનું છે. અને યાદ રાખો કે ટેમ્પરેચર જે છે ટીસી ક્યુરી ટેમ્પરેચર કરતા કેવો છે? વધારે છે. આ એક રિલેશન તમારે યાદ રાખવાનો છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન તમને આવી રીતે પૂછાય છે કે ફેરોમેગ્નેટિઝમ સમજાવ્યું અથવા તો ફેરોમેગ્નેટિક પદાર્થો પર તાપમાનની અસર સમજાવો. તો મિત્રો આ આકૃતિ ટેક્સ્ટ બુકમાં નથી પણ તમે ડ્રો કરજો.
આકૃતિ જોઈને જ ખબર પડી જશે. અહીંયા લખી દેવાનું તાપમાન વધે આટલું તમે લખો ને વિદ્યાર્થી મિત્રો એટલે ખબર પડી જાય કે આના કોન્સેપ્ટ ક્લિયર કેટલા છે, કે એ સમજે છે કે એક ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, તાપમાન વધે છે તો ડોમેન બંધારણ તૂટે છે, એ અહીંયા સમજાયું છે. પાછું તમે લખ્યું છે ફેરો ને પેરા એટલે એ પણ ક્લિયર છે કે ટેમ્પરેચર વધે છે એટલે આ ફેરો ધેટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ પેરામેગ્નેટિક, અને ધ ટેમ્પરેચર on which the ferromagnetic substance is converted into the paramagnetic substance, that is called the Curie temperature Tc. એ લોકો જજ કરશે, આ ઇક્વેશન જોશે અને ખુશ થઈ જશે, દિલ બાગ થઈ જશે મિત્રો, અને પૂરેપૂરી ઇવોલ્યુશન કરીને તમને માર્ક આપશે મિત્રો. બરાબર. તો ઘણા પદાર્થો ટેક્સ્ટબુકમાં જોજો, ઘણા પદાર્થો આપ્યા છે કે જેના ક્યુરી ટેમ્પરેચર આપ્યા છે. દાખલા તરીકે નિકલ છે, એનું 631 કેલ્વિન ટેમ્પરેચર છે. નિકલ છે ફેરોમેગ્નેટિક છે, પણ એને 631 કેલ્વિન ટેમ્પરેચરે લઈ જાવ તો એ પેરામેગ્નેટિકની જેમ વર્તશે. ક્લિયર છે? ઓકે. તો કઈ ડાઉટ મિત્રો નથી? ફાઇન. તો હવે હું તમને ડાયા, પેરા અને ફેરોના જે ગ્રાફ છે એમ વર્સિસ એચ ના ઓર કાયમ વર્સિસ ટી ના, એ ગ્રાફની ખાલી તમને ચર્ચા હું પછીના વિડીયોની અંદર કરવાનો છું કે ગ્રાફિકલ એનાલિસિસ એમનું 1 માર્ક્સમાં તમને 4 માર્ક્સમાં JEE નીટમાં પણ પૂછી શકે. તો એ બધી વસ્તુ આપણે છેલ્લે આપણે એક વિડીયોની અંદર 3 બધું સાથે જોઈશું. બરાબર. ડાયા, પેરા અને ફેરો એક ત્રણેયની કમ્પેરિઝન એક સાથે આપણે જોઈ લઈશું. ઓકે. તો પોઝ કરી અને લખી લો. ઓકે, તમે પોઝ કરીને લખી લીધું હશે. હવે થોડીક બેઝિક વસ્તુ કે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મિત્રો લાગુ પાડીએ છીએ કોને? ફેરોમેગ્નેટિક પદાર્થને. તો એનું મેગ્નેટાઇઝેશન થાય છે. બરાબર. તો જે પદાર્થમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યા પછી એનું મેગ્નેટાઇઝેશન થાય, અને જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો જે પદાર્થમાં આ જે મેગ્નેટાઇઝેશન છે એ મેગ્નેટાઇઝેશન જો ટકી રહે તો આવા પદાર્થોને હાર્ડ ફેરોમેગ્નેટિક કહેવામાં આવે છે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. અને જે પદાર્થની અંદર મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા અદ્રશ્ય થાય તો એવા પદાર્થોને મિત્રો સોફ્ટ ફેરોમેગ્નેટિક કહીએ છીએ. ડિટેલમાં આપણે આની ચર્ચા કરવાના છે. રાઈટ. હાર્ડ ફેરોમેગ્નેટિકની અંદર સામાન્ય રીતે એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ, આ ત્રણની લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ, આ તાંબુ, આ બધાની મિશ્ર ધાતુ છે એલ્નિકો. બરાબર. અને એ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે જેનો યુઝ હંમેશા આપણને કાયમી ચુંબક, પરમેનન્ટ મેગ્નેટ બનાવવા માટે થાય છે. અને જે આપણે મેગ્નેટિક નીડલ જે કંપાસ બોક્સની અંદર યુઝ કરીએ છીએ ને મિત્રો, એ પણ સોફ્ટ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થોની અંદર યુઝ થાય છે. જ્યારે નરમ લોખંડ જે છે એ નરમ લોખંડ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. એ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવામાં થાય. આપણે ઘરમાં ઇલેક્ટ્રિક બેલ, ઘંટડી વગાડીએ છીએ, બેલ વગાડીએ છીએ, અને જે બેલ વાગે છે ને એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ્સ હોય. એના માટે એ લોકો સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ યુઝ કરે, નરમ લોખંડ. બરાબર. તો ડિટેલમાં આપણે પછી કાયમી ચુંબક અને આ જે નરમ લોખંડ, આ બંને વસ્તુની ડિટેલ્સમાં આપણે ભણવાના છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એ ત્રણેયના જે બેઝિક ડિફરન્સ છે કે એની જે કમ્પેરિઝન છે, એમાં બધા મુદ્દા હું હમણાં અહીંયા નથી લેતો, કારણ કે મેં તમને ડિટેલમાં એ બધા મુદ્દા આપી દીધા છે. કયા મુદ્દા? કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ત્રણેયની વર્તણૂક શું છે, અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ત્રણેયની વર્તણૂક શું છે, મેગ્નેટિક સસેપ્ટિબિલિટીના મૂલ્યોની સંદર્ભમાં એમનામાં શું ડિફરન્સ છે, એમના ઉદાહરણો કયા કયા છે, ટેમ્પરેચર સાથે એમનામાં શું ચેન્જીસ આવે છે, આ બધી ચર્ચા આપણે કરી લીધી છે. પણ અત્યારે હું જે છે એ માત્ર ને માત્ર તમને ત્રણેય પદાર્થ માટે એક ગ્રાફિકલ એનાલિસિસ આપું છું કે ડાયામેગ્નેટિક પદાર્થ માટે તમારે બે ગ્રાફ હંમેશા યાદ રાખવાના છે કે જેમાં એમ અને એચ વર્સિસ એમ અને એચ નો જે રિલેશન છે ડાયામેગ્નેટિક પદાર્થનો, તો એમ અને એચ નો જે ગ્રાફ છે મિત્રો, એ ગ્રાફ તમને ખબર છે કે આ એમ વર્સિસ એચ ના આલેખનો જે ઢાળ છે
આલેખનો જે ઢાળ છે એ કાયમ નું મૂલ્ય આપે. તમને ખબર છે ઇટ ઇઝ કોલ્ડ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. ભણી ગયા ને મેગ્નેટાઇઝેશન ની ઇક્વેશન ની અંદર તમે જુઓ m ઇઝ ઇક્વલ ટુ m ઇઝ પ્રોપોર્શનલ ટુ h અને સપ્રમાણતા સંજ્ઞા જાય તો અચળાંક લાગતું હતું. આપણી પાસે ઇક્વેશન હતું m ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ h. તો m બાય h ઇઝ ઇક્વલ ટુ શું આવશે? દેટ ઇઝ m. અને એ આપણને કેવું મળતું હતું? ઋણ મળતું હતું. તો આપણો જે ગ્રાફ છે મિત્રો એ ગ્રાફ આવશે આવો, ઋણ આવે છે, દેટ ઇઝ વાય ગ્રાફ આવશે આ રીતે. આ m વર્સિસ h નો ગ્રાફ છે. ક્લિયર? બીજું એની અંદર બીજો જે આ પહેલો ગ્રાફ છે, બીજો ગ્રાફ મિત્રો ડાયામેગ્નેટિક ની અંદર આવે કાયમ વર્સિસ ટી નો. હવે તમે એવું કહો કે ટેમ્પરેચર વધે એમ ટેમ્પરેચરમાં ચેન્જીસ આવે એમ મેગ્નેટિક સસેપ્ટિબિલિટીમાં શું ફેરફાર થાય? તો યાદ રાખો ડાયામેગ્નેટિક પદાર્થ માટે કાયમ જે છે એ તાપમાનથી સ્વતંત્ર છે. અને તાપમાનથી જો એ સ્વતંત્ર હોય તો તાપમાન બદલાય તો કાયમમાં ચેન્જીસ ન આવે. તો આપણો ગ્રાફ મિત્રો આપણને કેવો મળે? આવો મળે. યાદ રાખજો, ભૂલવાનું નથી. આ બધી જ વસ્તુ જે ડબલ નીટ માટે છે. પેરામેગ્નેટિક ના ગ્રાફ હવે આપણે જોઈએ. પહેલો ગ્રાફ આપણે જોઈએ છે દેટ ઇઝ m વર્સિસ h નો. તો હવે તમને એ પણ ખબર પડી જશે કે m વર્સિસ h ના ગ્રાફમાં અહીંયા જગ્યા ઓછી હતી એટલે મેં ગ્રાફ અહીંયા આ રીતે નીચે તો બતાવી દીધો છે, બરાબર છે, પણ ભૂલથી આ લાઈનને સેન્ટર લેવાનો હતો એની જગ્યાએ અહીંથી લઈ લીધું છે એટલે ગ્રાફ નીચે જ આવે છે, એટલે નીચે બતાવે પણ જગ્યા ઓછી છે, એમ કઈ ફરક નથી. રાઈટ? હવે પેરામેગ્નેટિક પદાર્થ યાદ કરો. તો પેરામેગ્નેટિક પદાર્થની અંદર m વર્સિસ h ના ઢળનું મૂલ્ય કોનું મૂલ્ય આપે? કાયમ. અને કાયમ નું મૂલ્ય આની અંદર કેવું હોય? કાયમ અહીંયા કેવું હતું? ઋણ હતું. કઈ લખું? અહીંયા ઋણ લખું. જ્યારે અહીંયા કાયમ કેવું છે મિત્રો? ધન છે. ધન હોય તો એનો ગ્રાફ તમારે ક્યાં બતાવવાનો? ગ્રાફ બતાવવાનો ઉપર. ગ્રાફ કોના વર્સિસ કોનો છે? m વર્સિસ h. યાદ રાખો m વર્સિસ h ના ઢળનું મૂલ્ય મેગ્નેટિક સસેપ્ટિબિલિટી નું મૂલ્ય આપે છે. ક્લિયર? નેક્સ્ટ બીજો ગ્રાફ આપણો શેનો આવશે? તો કે બીજો ગ્રાફ આપણો કાયમ વર્સિસ ટી નો જ આવશે. હવે યાદ કરો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પેરામેગ્નેટિક પદાર્થને ટેમ્પરેચર પર શું ડિપેન્ડન્ટ છે? કેવી રીતે ડિપેન્ડન્ટ છે? તો એ તો ભણી ગયા ક્યુરી નિયમ પરથી. કાયમ જે છે that is proportional to 1/t અને that is why 1/t હોય તો ગ્રાફ મિત્રો આપણો આવો આવે. ઓકે, બોલો કઈ તકલીફ, કઈ ડાઉટ, બચાવ? નથિંગ? ફાઇન. ઓકે, ચલો ફેરામેગ્નેટિક પદાર્થ. તો ફેરામેગ્નેટિક પદાર્થ માટે આપણે એક ગ્રાફ છે આપણો અને that is કાયમ વર્સિસ ટી. ફેરામેગ્નેટિકમાં એક જ ગ્રાફ છે, બધું એકમાં આવી ગયું. ચાલો શું હતું બોલો? ફેરામેગ્નેટિક પદાર્થ માટે તમે શું આપી શકો? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે તાપમાન જેમ જેમ વધતું હતું એમ શું થતું હતું? પદાર્થ પેરામેગ્નેટિકમાં કન્વર્ટ થતો હતો, બાકી એનામાં કોઈ ચેન્જીસ આવતું નતું. તો સમજો આ જે ટેમ્પરેચર છે ટીસી ટેમ્પરેચર છે. ટીસી ટેમ્પરેચર એનો ગ્રાફ પેરામેગ્નેટિકમાં કન્વર્ટ થાય છે. પેરામેગ્નેટિકનો ગ્રાફ આવો હોય, એ ગ્રાફ મિત્રો આપણે આવો લઈએ છીએ. સો ટી લેસ ધેન ટીસી માટે તો તમારા ટેમ્પરેચર જેમ ટેમ્પરેચર વધારીશું એટલે આપણને ગ્રાફ તો મળવાનો જ છે. પણ કાયમ વર્સિસ ટી માં યાદ રાખવાનું છે આપણે કે ટી ઇક્વલ ટુ ટીસી ટેમ્પરેચરે એ કેવી રીતે બદલાય છે. ઓકે, તો તમને એવું થતું હશે કે સર તો આમાં m વર્સિસ h નો ગ્રાફ ના આવે, તો કે આની અંદર b વર્સિસ h નો ગ્રાફ આવે ને m એ b પર ડિપેન્ડન્ટ છે જ. તો m વર્સિસ h અથવા તો b વર્સિસ h નો જે ગ્રાફ છે એ ગ્રાફ એક આખો હિસ્ટેરેસિસ કર્વ ડિફાઇન કરે છે, એટલે એ હિસ્ટેરેસિસ કર્વ આપણે પછી જોવાના છીએ. ક્લિયર? આની અંદર m વર્સિસ h નહીં b વર્સિસ h નો ગ્રાફ આવશે.
फेरामेग्नेटिक पदार्थ तमने खबर छे एक हार्ड फेरोमेग्नेटिक छे અને બીજો સોફ્ટ ફેરોમેગ્નેટિક છે અને હાર્ડ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક ની અંદર આ બંને મિત્રો જે ગ્રાફ છે એ ગ્રાફ કેવા આવે તો ખાલી સ્પેસિમેન બતાવું છું ડિટેલ્સ માં આપણે ભણવાના છીએ B વર્સિસ H નો ગ્રાફ આવે આની અંદર જોજો ધ્યાનથી B વર્સિસ H ઓકે અને B બદલાય તો M બદલાય જ છે એટલે આ M ને H નો જ ગ્રાફ થઈ ગયો એવું સમજો M અને H અથવા તો B અને H બંનેમાં કોઈ ફરક નથી સમજો કારણ કે B that is again depends on M એટલે B ચેન્જ થશે તો મેગ્નેટાઇઝેશન ડિપેન્ડ્સ ઓન B એટલે મેગ્નેટાઇઝેશન ચેન્જ ક્યારે થશે B ચેન્જ થશે ત્યારે એટલે બધું એક જ ગ્રાફ છે પણ આ હાર્ડ ફેરોમેગ્નેટિક અને એક આ સોફ્ટ ફેરોમેગ્નેટિક મિત્રો આ જે કર્વ આવે છે એક આ બધા કર્વ કેવા છે સુરેખ છે પરવલય ના બધા શેપ આવે છે આની અંદર જો ગ્રાફ જે છે ગ્રાફ થોડોક ડિફરન્ટ આવે છે એ ગ્રાફ હું ડ્રો કરવા જઈ રહ્યો છું પહેલા હું એના પોઈન્ટ્સ લઈ લઉં હા એટલે પોઈન્ટ્સ લઈ લઉં તો મિત્રો મને ઈઝી થઈ જાય આવો આવે અને આ જે છે એનો ગ્રાફ આવો આવે મિત્રો આ એક ચોક્કસ પ્રકારનો ગ્રાફ છે this kind of graph is known as hysteresis curve hysteresis cycle આને જે કહીએ છે તો એ જે છે આની hysteresis cycle પહોળી હોય આની hysteresis cycle થોડીક સાંકડી હોય બરાબર તો આને ડિટેલમાં હવે ના લે વિડિયોની અંદર ફેરામેગ્નેટિક પદાર્થમાં હાર્ડ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક અને હિસ્ટેરેસિસ લૂપ જે કેવી રીતે ડેવલપ થાય છે કેવી રીતે વેલ્યુ ચેન્જ થાય છે પદાર્થના બંધારણમાં કેવી રીતે ચેન્જીસ આવે છે બધી ચર્ચા આપણે આની અંદર કરવાના છે તો આપણા નેક્સ્ટ વિડિયોની અંદર પણ આ હમણાં કન્ફેરિઝન ગ્રાફિકલ કરતા હતા એટલા માટે આને અહીંયા મેં લઈ લીધું છે જ્યારે તમે આ વિડિયો જોતા હશો ત્યારે તમને આ વસ્તુ જે છે એ વસ્તુ બહુ હમણાં ખ્યાલ ન આવે તો આના પછીનો વિડિયો તમારે ખાસ જોવાનો છે તો તમને આઈડિયા આવી જશે કે હિસ્ટેરેસિસ કર્વ શું છે ઓકે સો અહીંયા સુધી આપણે આ વિડિયોની અંદર કન્ટેન્ટ રાખ્યું છે વ્યવસ્થિત રીતે પોઝ કરીને બધી જ મેટર્સ લખતા રહેજો JEE નીટ માટે બહુ જ અગત્યની મેટર છે આ યાદ રાખજો ઓકે સો ટેક કેર સ્ટે સેફ સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી જય શ્રી કૃષ્ણ